જિંદગી બહુ જ ખૂબસૂરત છે અને એ જિંદગીને ખૂબસૂરત બનાવવા માટે ઇન્સાન એની હર મુમકિન તલાશ મારીએ છે. તલાશથી મને યાદ આવ્યું, તલાશ શેની તલાશ? આ જિંદગી અલ્લાહ તરફથી એવી નહેમત છે કે અગર આપણે એને ખોવાઈ જાય તો અમારી જિંદગી બરબાદ થઈ શકે છે. પણ એ ખૂબસૂરત બનાવવા માટે જ્યારે અમે કોઈ હકીકતની તલાશ કરે છે તો એના રાસ્તા પર આપણે દેખાડવામાં આવે છે. અત્યારે જમાનો ડિપ્રેશન, પેનિક અટેક, ખોફ, ડર, આ જમાનો છે. આપણે શું તલાશ કરવાની જરૂર છે કે એનાથી આપણે બહાર નીકળે અને દુનિયા જોઈએ. પણ દુનિયામાં જોવા માટે કોઈ હોય કે જે અમે કોઈ સાંભળતું હોય. જ્યાં સુધી અમે અમારી વાત કોઈ સુધી ન પહોંચાડશું, મુશ્કેલ છે કે કોઈ અમારી વાતને સમજે, કોઈ અમારી વાતને જાણે. તો એના માટે ઇંગ્લેન્ડમાં હું પોતે કામ કરું છું કોઈ વખતે, અને 2 વર્ષ લગભગ બી ફ્રેન્ડ એસોસિએશનમાં કામ કરતો હતો. અને જેથી હું જોઉં છું કે કેટલા ડિપ્રેશન, મા બહેનો, ઝઈફ, બુઝુર્ગો, એ લોકો એટલા ડિપ્રેશનમાં ખોવાઈ ગયા છે કે એ લોકોને રાસ્તો નથી મળતો. તો આ જ્યારે મારું આ સફર રિયુનિયનમાં આવવાનું થયું તો હું જોયો ખોજા ટેલિંગની મારફતે, તો મને એક એસોસિએશન અહીંયા દેખાવામાં આવ્યું, AFGR, એસોસિએશન ઓફ ધ ફ્રેન્ચ રિયુનિયન ઓફ ગુજરાતી. જ્યારે હું આ સાંભળ્યો તો બહુ જ ખુશ થયો. ગુજરાતીનું લફ્ઝ હું સાંભળ્યો કે આપણી માતૃભાષામાં એ કન્વર્ઝેશન કરવામાં આવે છે. ફેન્ટાસ્ટિક, બહુ સારી કહેવાય. એ મોટી નહેમત છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની. મને જોવું હતું અને અમે ગયા અને જોયા. એકદમ સરસ હતું. ને ત્યાં એ લોકો મા બહેનો આવે છે પોતાના બચ્ચાઓ સાથે પોતાની ફિલિંગ્સ કોન્ફિડેન્શિયલ તરીકે તે લોકો શેર કરતા હોય છે, ભણે છે અને એકબીજા સાથે શેર કરે છે. તો બસ ઇન્શાઅલ્લાહ હાલો આપણે જોઈએ. તમે પણ મારા સાથે આવજો જર્ની વિથ મુજતબામાં. આ એક નવો પ્રોગ્રામ જર્ની વિથ મુજતબામાં તમે જોશો કે AFGRમાં તમે વારાઘડી જોઈ લીધા છો, પણ આ સફરે એક અલગ અંદાજ હશે, અલગ રૂખ હશે, અલગ ખુશ્બુ હશે અને અલગ તલાશ હશે. અઉઝુબિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. જર્ની વિથ મુજતબામાં આપ સર્વેને સ્વાગત. આ જર્ની વિથ મુજતબાનું આજે એક નવો ભાગમાં અમે દાખલ થાય છે. ખબર છે શું? તમે જોઈ રહ્યા છો અને જોઈ લીધા છો ખોજા ટેલેમાં. AFGR એટલે એસોસિએશન ઓફ ધ ફ્રેન્ચ ગુજરાતી રિયુનિયન. અને ઇન્શાઅલ્લાહ તાલા એ એવું એક ઓર્ગેનાઇઝેશન છે, એસોસિએશન છે કે જેથી આપણે એક મલ્ટી ફેથ આપણે કહીએ કે એ લોકો ભણે છે, શીખાય છે, શીખે છે, શીખાડે છે. હાલો આપણે જાય. મને ખબર પડે, હું તો અહીંયા આજે પહેલી વાર જોઉં છું, પણ હું કોલેડી ખોજા ટેલે અને મારફતે ક્લિપ જે છે જોઈ લીધો હતો. તો હાલો આજે આપણે ત્યાં જાય, એ લોકો સાથે વાતચીત કરે અને એક ઓપિનિયન શેર કરે. મને કંઈ આવડતું હોય એ લોકોને કહીએ, મને કંઈ જાણવું હોય તો અમે કંઈ લઈ લઈએ. તો પ્લીઝ જર્ની વિથ મુજતબામાં આપ સર્વેને ઇન્વિટેશન છે AFGRમાં. થેન્ક યુ. વેલકમ ટુ જર્ની વિથ મુજતબા. આપ સર્વેને ફરીથી જર્ની વિથ મુજતબામાં તમે બધાને સ્વાગત છે. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે માશાઅલ્લાહ ફેન્ટાસ્ટિક ઓર્ગેનાઇઝેશનમાં છે કે જે અહીંયા માણસોની ખિદમત કરવામાં આવે છે, માણસોનો દુઃખ તકલીફને દૂર કરવામાં આવે છે. ને ખરેખર દુઃખ માણસોના ઘણા બધા હોય છે, પણ સાંભળવાવાળા હોવા જોઈએ. તો આજે અમે અહીંયા મોજૂદ છે અને આપણે ઓર્ગેનાઇઝેશન જે છે અમારી દરમિયાનમાં અમે જોઈએ છીએ AFGR એસોસિએશન ફ્રાન્સિસ ડેઝ ગુજરાતી દેઝલા રિયુનિયન. હું હમણાં ફ્રેન્ચી શીખું છું
ને વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અમે તૈયાર છે તમને મેરસી મેરસી. તો તમે તમારી સાથે મુલાકાત થઈ, અમે રાજી થયા. ફક્ત તમે 2-3 સવાલ પૂછ્યા કરું છું કે તમારું અંદર એ કેમ ખ્યાલ આવ્યું ઓચિંતાનું, અને એ તમે કેવી રીતના એને રન કરો છો, કેવી રીતના તમે એને હલાવો છો, જરાક ટૂંકમાં આગળ તમે બયાન કરી શકો તો પ્લીઝ. એટલે તમને ખબર છે આપણે નાનરેથી એમાં મોટા થયા હોય. અમારા માવતર એમ જ કરતા હતા, બહુ બધા એને મદદ કરતા હતા. પછી હવે તમે એવા મુલક માર્યો, ગમે એમ તો અમે નસીબદાર છે, અમે ઇસ્કોલે ગયા છે. પણ જો તમે એ કોઈના માટે ના વાપરો તો એનો અર્થ જ નથી ને. જો તમારા પાસે પૈસા હોય એમને એમ પડ્યા હોય તો એ કાંઈ ના વરે. તમે એને એને તમે કામ કરાવો તો તમને એનો નફો મળે, એને આગળ વધાવો. તો એ આવડત એમ જ હોય. જો તમે એ કોઈના સાથે પાર્તાજે ના કરો, તમે ભાગ ના કરો તો તમારી આવડત કાંઈ કામની ના. શું કામની? કાંઈ કામની ના ને. એટલે અમને એમ થયું કે જાણે એસોસિએશન છે, અમને આ લોકાલ મહિલો છે, નસીબદાર શુખર. બિલકુલ. અને તમને ખબર છે, ભલે લોકાલ મહિલો હોય, ભલે ગમે એવી મારી હિંમત હોય કે હું કોઈને કરું, એ લોકો ના આવે તો આપણાથી કાંઈ ના થાય ને. અલગ કે આમ હું જોઉં છું બા કે સે એક્સ્ટ્રા ઓર્ડિનેર. કારણ કે આપણાવાળા બધા બાયું, લગભગ બાયું, તમને ખબર છે મોટી મોટી બાયું, એ લોકો બધો મૂકીને અહીંયા આવે છે. પહેલો એ કે એટલી હિંમત ખપે ને, એ લોકોમાં એ ખપે ને જરાક એટલો. ફ્રેન્ચમાં કે મોટિવેશન તો જ આવે, નકર તો ના આવે ને. tous les mardis tous les jeudis એ લોકોમાં આવે. તમને લાગે છે કે લોકોને કે પરીક્ષા કે કાંઈ કાઢવી છે? ના, પણ એમ ના હોય કે પરીક્ષા કાઢીએ તો જ આપણે શીખીએ. આખી જિંદગી આપણે શીખી શકીએ છીએ. સમજો છો ને? આખી જિંદગી. જેમ આપણે કેમ એમ નથી કહેતા કે આજે હું જમી તો કાલે નહીં જમું, એમ નથી કહેતા. પણ શીખવાનું એમ જ, આજે શીખીએ કાલે શીખીએ, આખી જિંદગી આપણે શીખી શકીએ છીએ. તો હું કહું છું કે vraiment હું એ લોકોને જોઉં છું ને મને એમ થાય છે કે એ લોકો વધારે કુરાશવાળા છે મારા કરતાં. હું તો મારા પાસે છે એ દઉં છું, એ લોકો લેવા આવે છે મેં છે બહુ કુરાશ કહેવાય એ લોકોમાં. બહુ હું જોઉં છું કે એ લોકોનું મોટિવેશન બહુ સારું છે. je suis contente. ને તમે આ બાઈને હમણાં જોયા, એ જાતી હતી, એનો વર હેન્ડીકેપે છે બા, પણ એ દર સવારના એને તૈયાર કરી બધોય કરીને અહીંયા આવે શીખવાને. ભલે જરાક વહેલી હાલી જશે કે હવે હું જાઉં, તો તમે વિચાર કરો કે એનો કેટલો મગજ પુગદો હશે કે તો એ પોતે શીખવા આવે છે. કે એનો વરને ઘરે મૂકી બધોય તૈયાર કરીને. c'est une organisation, એને મહેનત પડતી હશે. એટલે હું બધાને કહું કે મહેનત બધાને પડે, mais c'est une question d'organisation. કે il faut કે આપણે એમ કહીએ કે જેમ આપણે બીજો કામ કરીએ છીએ, c'est important કે આપણે શિક્ષણ લઈએ, parce કે આપણો મોરાલ સારો રહીએ. અને બા આ મુલકમાં શું છે અમારે અહીંયા કે આપણે કાંઈ ના કરીએ ને, આપણે ઇન્ટેલેક્ચ્યુઅલમાં જરાક ના આગળ વધીએ ને તો આપણે કાંઈ ના સૂજે. પછી કાંઈ ના સૂજે એટલે પછી ડાક્ટર સૂજે. કારણ જો અમારે ત્યાં જેને જોતું તો અમે ડાક્ટરે ગયા, તો લોકો અમે ડાક્ટરે ગયા, તો અમે તો શું બસ એ જ કામ કરશું આપણે ડાક્ટરે? mais ça c'est le moral. માશાલ્લાહ બહેન, તમે જે વાત કર્યા એક્ઝેક્ટલી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ને જેવી રીતના તમે કીધા કે મોટિવેશનની અંદર, કારણ કે હું પણ આવી સંસ્થામાં 2 વર્ષ લગભગ કામ કર્યો છું ને અલ્હમ્દુલિલ્લાહ થોડું ઘણું પણ આપણે એક્સપિરિયન્સ છે કે જેટલા પણ મરીઝ આવે છે, પેશન્ટ્સ આવે છે, એ લોકોની અંદર કાંઈ ક્વોલિટી હોય છે, કાંઈ ને કાંઈ હોય છે, બધાયમાં કાંઈ ને કાંઈ ખૂબી હોય છે. બસ આપણી ડ્યુટી એ છે કે અમે એ લોકોને બહાર કાઢે. તો એ તમે એકદમ સારું કામ કરો છો કે એ લોકોની ક્વોલિટીને તમે બહાર કાઢવાની કોશિશ કરો છો. હાલો આગળ આપણે અંદર આવે અને જોઈએ કે તમે જરાક આપણને દેખાડજો. તો મારા વાલા ખોજા રેડિયો અને ટીવીના સાંભળવાવાળો અને જોવાવાળો, જર્ની વિથ મુશ્તબામાં અમે 3જો પગલો આગળ વધે છે અંદર જવા માટે. તો આફ્ટર ધ બ્રેક અમે સાથે મળશું. થેન્ક યુ. આ અમારો પહેલો સાલ છે અને તમે જોવો છો કે કેટલી બાયું ને બહેનો અને બધાય એમ ના કે ઓલો ભાઈ આમ કે આ ખોજો છે કે આ હોરાભાઈ છે, બધાય અમે સાથે મળીને અમે બધાય અહીંયા શીખવા આવીએ છીએ. એટલે એનો ઓબ્જેક્ટિવ કે ખાલી શીખવા આવીએ છીએ. c'est très très important, très important. તો તમને કોઈ બાઈને પૂછવું હોય કાંઈ તો જરૂર.
એ લોકોને ઇંગ્લિશ આવડે છે? ગુજરાતી આવડે છે. આપણી બી બાયું બધી ગુજરાતી બોલે છે. Okay. આ બાઈ જો Okay. હેલો, અસલામ વાલેકુમ. માશાલ્લાહ, મને એકદમ રાજી થયું માશાલ્લાહ કે તમે જોઈને ને તમે અહીંયા આવો છો, તમારું ટાઈમ તમે આપો છો. આપણે એકદમ અમે રાજી થયા. બસ એને તમે કન્ટિન્યુ તમે કરતા રહેજો, કારણ કે જરૂરી છે એ આપણા માટે. કારણ કે આજે અગર અમે કન્ટિન્યુ કરશું તો બીજાને પણ કન્ટિન્યુ કરશું. હું પોતે યુરોપથી આવું છું, હું પોતે ઇંગ્લેન્ડથી આવું છું. અમે જોઈ છે કે યુરોપની અંદર પણ સ્ટ્રેસ હોય છે, વ્યાધિ હોય છે. તો આ એક તમારી ઓર્ગેનાઇઝેશન એક એવી ફેન્ટાસ્ટિક ઓર્ગેનાઇઝેશન છે કે તમે એકબીજા સાથે તમારા પ્રોબ્લેમ્સને પણ સોલ્વ કરો છો, શેર કરો છો, ને આપણે અહીંયા કાંઈ ને કાંઈ ભણવાનું મળે છે. તો પ્લીઝ કીપ કન્ટિન્યુઇંગ, તમે એને કન્ટિન્યુ કરજો ને બીજાને પણ તમે ઉત્તેજન આપો કે આવી સંસ્થામાં એ લોકો હાજર થાય ને કાંઈ હાસિલ કરે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. મેર્સી.